ભાવનગર ભાણિયો અને ભગો મારું નામ આજે લઈને આવ્યો છું ખેડૂતોના આંસુડાની વાત। ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો માલામાલની બદલે પાયમાલ કેમ છે એ સવાલ કેમ કોઈને થતો નથી? ત્યારે આંસુડા સાથે મારે વાત કરવી છે કે ડુંગળી વાવીને વેચવા ટાણે પાયમાલ થયેલા ખેડૂતોની। સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લો કરે છે। ખેડૂતના ખેતરમાં ડુંગળી હોય છે ને ત્યારે મણનો ભાવ 1000 રૂપિયા હોય છે ને મહા મહેનત કરીને પકવીને જયારે માર્કેટમાં વેચવા આવે ને તો ખાલી 100 રૂપિયા। આ કોને કેવું? આનું સાંભળવા વાળું કોણ? ખેડૂતોની વેદના નજીકથી જાણો તો ખરા। વ્યાજવા લાવી બિયારણ લાવવાનું અને પત્નીના ઘરેના ગીરવે મૂકી ડુંગળી પકવી અને સપનાના વાવેતર કર્યા કે આ ડુંગળીના પૈસા આવે એટલે દીકરીનું આણું વળાવવું છે, છોકરાઓની ફી ભરવી છે, પણ ડુંગળી ખેતરમાંથી હેડમાં પોગી આ 1000ના 100 થઈ ગયા અને ખેડૂતોના સપના તૂટી ગયા। સરકાર અને તંત્રના ભગા તો અનેક જોયા, પણ ડુંગળીના ભાવના ભગાની વાત જાણી આજે ભગાની આંખમાં પણ આંસુડા આવી ગયા।